મોટો દાખલો દઉં, કદાચ કાશી થી કોઈ મહાપંડિત આવે જે ચારે ચાર વેદના જાણકાર હોય, જેને આખી દુનિયા પગે લાગતા હોય એવો કોઈ મહાપંડિત આવે, વેદજ્ઞ બ્રાહ્મણ હોય, ઈ વીરપુરમાં આવે, વીરપુરમાં તો તમને શું લાગે? જલારામ બાપાએ પગે લાગવું જોઈએ કે પંડિતને પગે લાગવું જોઈએ? તમને શું લાગે? એક લુવાણાના દીકરા હોવા છતાંય ત્યાં દુનિયાના બધાય વેદ પાઠી બ્રાહ્મણો નતમસ્તક થઈ જાય એનું કારણ માત્ર રામ નામ છે. એક લુવાણાના દીકરાએ નિયમ લીધો જીવનમાં કે રોટલો ખવડાવીશ ને રામનું નામ લઈશ. હવે બીજા બધાની વાત જવા દો, આખા જગતના નાથને એની પાસેથી ભાગવું પડ્યું ધોકોને જોડી મૂકીને, તો કેવડી તાકાત હશે આમાં? શેમાં હશે? હરે રામ 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 હરે હરે, હરે રામ હરે હરિ બોલ, રામ રામ